નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયો આપણે વાત કરી છે એડ્વિટ જ્વેલર્સ લિમિટેડના આઈપીઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું, પણ આપણી ગુજરાતી ભાષામાં છેલ્લે એ પણ વાત કરશું કે હવે અરજી કરવાના છીએ કે નહીં। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। એડ્વિટ જ્વેલર્સ લિમિટેડ એ સોના, પોલકી ડાયમંડ અને કિંમતી પથ્થરોમાંથી કસ્ટમાઇઝ અને હાથ બનાવટના દાગીના બનાવતી અગ્રણી જ્વેલર કંપની છે। આ ક્ષેત્રમાં પેઢી દર પેઢીનો 100 વર્ષનો ભવ્ય વારસો ધરાવતા પ્રમોટર્સ દ્વારા કંપની સંચાલિત છે। કંપની જયપુરમાં 6450 ચોરસ ફૂટની અદ્યતન ફેસિલિટીમાં પરંપરાગત કારીગરી સાથે લેઝર કટિંગ અને 3D પેઇન્ટિંગ જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક જ છત નીચે સેન્ટ્રલાઇઝ પ્રોડક્શન કરે છે। કંપની પાસે 2000થી વધુ લાઈવ ડિઝાઇનનો મોટો પોર્ટફોલિયો છે, જેનું પ્રદર્શન જયપુર સ્થિત તેમના ડિસ્પ્લે સેન્ટર ઉપર કરવામાં આવે છે। નાણાકીય મોરચે કંપની છેલ્લા કેટલાક વર્ષોમાં આવક અને નફાકારકતામાં શાનદાર વૃદ્ધિ દર્શાવી છે। આગળ વાત કરીએ ટાઈમ ટેબલથી, તો આઈપીઓ આજથી એટલે કે 23 તારીખથી શરૂ થાય છે, 25 તારીખે પૂરો થશે। 138 રૂપિયાનો ભાવ છે, 100 શેરની લોટ સાઇઝ છે, 162 કરોડનો આઈપીઓ છે અને સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે। સ્મોલ એચએનઆઈ એપ્લિકેશનની વાત કરીએ તો 1500 શેરની અરજી કરવાની થાય, રકમ થાય 2,07,000। બિગ એચએનઆઈમાં 7300 શેરની અરજી કરવાની થાય, રકમ થાય 10,07,400। અરજીઓની સંખ્યાની વાત કરીએ તો રિટેલર માટે 41,900 અરજી, સ્મોલ એચએનઆઈ માટે 399 અરજી અને બિગ એચએનઆઈ માટે 798 અરજીઓ નામત રાખવામાં આવેલી છે। વાત કરીએ નાણાકીય મોરચે, તો કંપનીએ પાછલા વર્ષોમાં આવક અને નફાકારકતામાં બંને અસાધારણ વૃદ્ધિ નોંધાવી છે, જેમાં તેમની કુલ આવક નાણાકીય વર્ષ 2022-23માં 46.60 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 69.45 કરોડ અને નાણાકીય વર્ષ 2024માં 124-25માં 124.94 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ જ આક્રમક ટ્રેન્ડ જાળવી રાખતા કંપની ચાલુ નાણાકીય વર્ષના તાજેતરના 9 મહિનામાં 31 ડિસેમ્બર 2025 સુધીમાં 123 કરોડની શાનદાર આવક મેળવી લીધી છે। ચોખ્ખા નફાની વાત કરીએ તો કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023ના 10.39 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2024માં 14.30 કરોડ અને નાણાકીય વર્ષ 2025માં 25.37 કરોડ થઈ ગયો છે, જેથી તાજેતરના માત્ર 9 મહિનાના ટૂંકા ગાળામાં કંપનીએ 25.44 કરોડનો મજબૂત ચોખ્ખો નફો હાંસલ કરી લીધો છે, જે પાછલા આખા વર્ષના કુલ નફા કરતાં પણ વધુ છે। આગળ વાત કરીએ આઈપીઓના પૈસાના ઉપયોગની, તો કંપનીએ ઇસ્યુ દ્વારા એકત્રિત થનારી રકમનો મુખ્ય ઉપયોગ બે મોટા કાર્યો માટે કરવાની છે, જેમાં વ્યવસાયના રોજિંદા કામકાજ માટે વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 65 કરોડ અને શિડ્યુલ કોમર્શિયલ બેંકોમાંથી લીધેલ લોન દેવાની સંપૂર્ણ કે આંશિક ચૂકવણી કરવા માટે બીજા 65 કરોડ ફાળવવામાં આવશે। આ સિવાય બાકીની રકમનો ઉપયોગ જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે। હવે વાત કરી લઈએ કંપનીની સારી અને નબળી બાબતોની, તો સારી બાબતોમાં છે કે જયપુરમાં 6450 ચોરસ ફૂટની ફેસિલિટીમાં લેઝર કટિંગ અને 3D પેઇન્ટિંગ જેવી ટેકનોલોજી સાથે એક જ છત નીચે કામ થાય છે, મજબૂત ફાઇનાન્શિયલ ગ્રોથ છે, પાવરફુલ એન્કર બુકનો સપોર્ટ છે। આઈપીઓ પૂર્વે ટોરસ મ્યુચ્યુઅલ ફંડ જેમાં મોટા સંસ્થાગત રોકાણકારોએ 49 કરોડ ભરીને પૂરો ભરોસો દર્શાવ્યો છે। 100 વર્ષની જૂની કંપની છે, દેવામાં ઘટાડો છે, આઈપીઓના ફંડમાંથી 65 કરોડનો ઉપયોગ બેંકનું દેવું ચૂકવવામાં થશે, જેથી ભવિષ્યમાં વ્યાજનો ખર્ચ બચશે અને ભવિષ્યમાં નફો વધશે। નબળી બાબતોની વાત કરીએ તો કાચા માલ ઉપર વધારે નિર્ભરતા, સોના અને હીરાનો ખર્ચ કુલ પ્રોડક્શન ખર્ચના 99.5%થી વધુ છે, સપ્લાયર સાથે કોઈ લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ નથી। બીજી નબળી બાબત છે કે ઇન્વેન્ટરીમાં અસાધારણ વધારો। ત્રીજી છે કે કંપનીની ખરીદીના 73%થી 80% કાચો માલ જયપુરના સપ્લાય ઉપર નિર્ભર છે, જેથી સ્થાનિક સમસ્યા સપ્લાય ચેઇન ખોરવી શકે છે। ચોથું છે કે કંપનીનું રામભજો બ્રાન્ડ નેમનું સરકારી રેકોર્ડમાં ટ્રાન્સફર અને પોતાના એડવિટ નામની ટ્રેડમાર્ક એપ્લિકેશન હજુ પેન્ડિંગમાં છે। પાંચમું છે કે કંપનીના કર્મચારીઓ નોકરી છોડવાનો સરેરાશ દર ઘણો ઊંચો છે, લગભગ 50% છે, જે રોજિંદા કામકાજની સાતત્યને અસર કરી શકે છે। હવે ફાઇનલ વ્યૂ, તો એડ્વિટ જ્વેલર્સ લિમિટેડના બિઝનેસ મોડલ અને નાણાકીય કામગીરીનું મૂલ્યાંકન કરતાં સ્પષ્ટ થાય છે કે કંપની છેલ્લા 3 વર્ષમાં આવક અને નફાકારકતામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે। 31 ડિસેમ્બર 2025 સુધીના 9 મહિનામાં ગાળામાં કંપનીએ 25.44 કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે, જે તેની આક્રમક વૃદ્ધિ સાબિત કરે છે। વધુમાં આઈપીઓ પૂર્વે એન્કર ઇન્વેસ્ટર તરીકે ટોરસ મ્યુચ્યુઅલ ફંડ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનું 49 કરોડનું મોટું રોકાણ કંપનીના ફંડામેન્ટલ અને ભાવિ સંભાવનાઓ પરના મજબૂત વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે। જો કે 18.41નો પી રેશિયો તેના લિસ્ટેડ પિયરની સરખામણીએ પ્રીમિયમ છે, જે સૂચવે છે કે વેલ્યુએશન આકર્ષક હોવા છતાં સંપૂર્ણપણે સસ્તું નથી। કંપનીની મેન્યુફેક્ચરિંગમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, દેવું ઘટાડવાની યોજના છે અને 100 વર્ષ સુધીનો જૂનો પારિવારિક વારસો તેને લાંબા ગાળા માટે એક મજબૂત ઉમેદવાર બનાવે છે। સાથોસાથ ઊંચું ઇન્વેન્ટરી હોલ્ડિંગ અને વધુ એટ્રિશન રેટ જેવા જોખમો પ્રત્યે સજાગ રહેવું પણ જરૂરી છે। મજબૂત એન્કર સપોર્ટ અને આક્રમક ફાઇનાન્શિયલ ગ્રોથને ધ્યાનમાં લેતા અમે આઈપીઓમાં મધ્યમ ગાળાના લિસ્ટિંગ સાથે અરજી કરવાનું વિચારીશું અને આજે જો પોસિબલ હશે તો આજે જ તમામ અરજીઓ કરી લેશું। પણ એક ખાસ નોંધો કે આ વિશ્લેષણ માત્ર માહિતીના હેતુ માટે છે, શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે, તેથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે।
જો તમને વિગત એનાલિસિસ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને માર્કેટના આવા જ લેટેસ્ટ અપડેટ અને સચોટ અપડેટ માટે આપણી માર્કેટ બુલેટિનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળી આગામી વિડીયોમાં. તમે આઈપીઓમાં અરજી કરવાના છો કે નહીં તે પણ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.